चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 स्त्रभस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। गई वखते अशुतत्वाद इति चेत् न इष्टाधिकारिणां प्रतीतेः प्रथम એટલે તૃતીય અધ્યાય પ્રથમ પાદ પ્રથમ અધિકરણ અને છઠ્ઠો સૂત્ર ચાલ્યો હતો. એમાં ગઈ વખતે આપણે अशुतत्वाद इति चेत् न इष्टाधिकारिणां प्रतीतेः नो संशय એટલે કે વિષય સંશય અને પૂર્વ પક્ષ જોયા હતા. એમાં પૂર્વ પક્ષ શું હતો? કોણ બોલે છે? પૂર્વ પક્ષ અથવા તો સંશય. સંશય શું હતો? બોલો. સંશય આપણે જોયું તો કે બધા જીવની ગતિ થાય છે કે પછી અમુક જીવ માટે તે એપ્લિકેબલ છે, એવો સંશય હતો. કરેક્ટ. અને પૂર્વ પક્ષ? પૂર્વ પક્ષમાં તો પંચાયતી બ્રાહ્મણ પંચાયતીમાં એવું કોઈ વર્ણન નથી આવતું કે આ અહીંયા આ જીવોનો અધિકારી છે, એવો કોઈ અધિકારી ઉલ્લેખ આવ્યો નથી, એવું એક પૂર્વ પક્ષ કહે છે. આપણે સિદ્ધાંતમાં આપણે જોતા હતા. બરાબર. હવે આપણે આજે સિદ્ધાંત જોવાનો છે. હા, શ્રદ્ધા, દેવ કર્તૃત્વ અને શોભભાવ ત્રણ જોવાનું. ઓકે, તો આજે આપણે સિદ્ધાંત પક્ષ જોઈશું. સિદ્ધાંત પક્ષમાં જો ભાષ્ય જો મૂળ ભાષ્ય તો કહે છે કે अतः विशेषस्य अश्रुतत्वात् सर्वेषामेव पंचाहुति प्रकारः इति चेत् न. पूर्व पक्षी કહ્યું કે તેથી કરીને વિશેષનો ભાવ હોવાના કારણે, કેમ કે પંચાહુતિ બ્રાહ્મણમાં વિશેષ અધિકારી વિશેષનો વર્ણન ન મળવા હોવાના કારણે સર્વ જીવોની આ ગતિ થાય છે, જે ગતિ पंचाहुति ब्राह्मण में वर्णन करे छे. आ पूर्व पक्ष जो प्राप्त थाय तो सिद्धांत पक्ष कहे छे इति चेतना, એટલે કે એવું ન માની શકાય. કેમ ન માની શકાય? કેમ કે ઇષ્ટાધિકારીણામ પ્રતીતે છે. એનો હેતુ એ છે કે એમ માનવામાં, એમ ન માનવામાં હેતુ એ છે કે ઇષ્ટાધિકારીણામ પ્રતીતે છે. એટલે કે આ જે પંચાહુતિ બ્રાહ્મણમાં યજ્ઞ કરતા, યજ્ઞાદિ કરતા કર્મ જે છે એ બધા જીવોનો પ્રતીતિ થાય છે આ બ્રાહ્મણમાં. હવે કઈ રીતે પ્રતીતિ થાય છે, એમાં શું પ્રમાણ છે? આ બ્રાહ્મણનો એનાલિસિસ કરીએ. આ પંચાહુતિ બ્રાહ્મણમાં જે વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે પંચાગ્નિ વિદ્યામાં, એની એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે કે આ ઇષ્ટાધિકારીનામ પ્રતીતિ, આ પ્રતીતિ કઈ રીતે થાય છે. પ્રથમ તો એ, અને એ પ્રતીતિ હોવાના કારણે શું સિદ્ધાંતમાં મળે છે. સિદ્ધાંતમાં મહાપ્રભુજી કહે છે કે સિદ્ધાંતિમાં મહાપ્રભુજી કહે છે કે
પંચાહુતિ બ્રાહ્મણમાં જે પ્રકારનો વર્ણન છે તે વર્ણન માત્ર એ જીવોનો અધિકાર છે. કયા જીવોનો? કે જે જીવો ધૂમ માર્ગેણ અગ્રેસર થાય છે, ઉત્ક્રાંતિ કરે છે, ગતિ કરે છે, આગતિ કરે છે. અને ધૂમ માર્ગેણ કયા પ્રકારના જીવોને ધૂમ માર્ગ પ્રાપ્ત થાય છે? બોલો. જ્ઞાન અને નિષ્કામ કર્મ કર્યા હોય તેને. બ્રહ્મ જ્ઞાન વિસ્તૃત હોય અને નિષ્કામ કર્મ કરનારાઓને ધૂમ માર્ગે ગતિ થાય છે. ના, નિષ્કામાર્ગ પણ જ્ઞાન ના હોય. બોલો કોણ બોલે છે? એ ખોટું છે. હું બોલી એ ખોટું? હું ખોટું બોલી? હા, આ ખોટું. ઓ નિષ્કામ કર્મ તો કર્યા છે પણ જ્ઞાન રહિત છે. હા, જ્ઞાન રહિત છે. બ્રહ્મ જ્ઞાન રહિત છે, કિંતુ નિષ્કામ કર્મ કર્યા છે. એવા જ ઓ ગતિ ધૂમ માર્ગમાં થાય. અચ્છા. બ્રહ્મ જ્ઞાન સહિત જો નિષ્કામ કર્મ કર્યા હોય હા. તો અર્ચી માર્ગમાં ગતિ થાય છે, ધૂમ માર્ગમાં નહીં. અર્ચી ઓ માર્ગ. ઓ ઓકે ઓકે ઓકે. હા, તો જો જીવોએ નિષ્કામ કર્મ કર્યા હોય અને કિંતુ બ્રહ્મજ્ઞાન ન હોય, ઠીક છે, પણ નિષ્કામ કર્મ કર્યા ને કયા કર્મ? યજ્ઞાદિ કર્મ. એ જીવો માટે આ પંચાહુતિ બ્રાહ્મણમાં જે પ્રકારનો વર્ણન છે ઉત્ક્રાંતિનો, એ જીવો માટે છે એમ સિદ્ધાંતિનું કહેવું છે. હવે એ કઈ રીતે ખ્યાલ આવે કે આ પંચાહુતિ બ્રાહ્મણમાં જે વર્ણન કર્યું છે તે માત્ર ને માત્ર આ પ્રકારના જીવો માટે જ કહેવામાં આવ્યું છે? એ કઈ રીતે ખ્યાલ આવે? એની એનાલિસિસ અને એનું જસ્ટિફિકેશન શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના હેતુ આપીને કરેલો છે ભાષ્યમાં. કારણ કે ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટી છે કે સૂત્રમાં આવેલા જે કાંઈ પણ શબ્દાર્થ અથવા સૂત્રનો જે હેતુ, પૂર્વ અપરનો નિર્ણય અને સૂત્રમાં ન આવેલું હોય શબ્દ છતાં પણ એમના પોતાના શબ્દો એડ કરી શકે છે, પણ એ સૂત્રાનુસારીભિઃ વાક્યૈઃ સૂત્રાનુસારીભિઃ એવી જે ડિસિપ્લિન જે છે ભાષ્યકારની, એ ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. તેથી કરીને મહાપ્રભુજી હવે આ 3 હેતુઓ આપે છે કે એમ માનવામાં હેતુ શું? તો એ 3 હેતુમાં પ્રથમ હેતુ છે પ્રતિયંતે શ્રદ્ધાપદેન. પ્રથમ લખો, જેને નોટ ડાઉન કરવું હોય તે લખી શકે છે કે પ્રથમ હેતુ છે શ્રદ્ધાપદેન. શ્રદ્ધાપદનો ઉપયોગ છે પ્રથમ હોમમાં. પંચાહુતિ બ્રાહ્મણમાં પ્રથમ હોમમાં શ્રદ્ધાનો હોમ છે, તો શ્રદ્ધા શબ્દનો ઉપયોગ છે. પ્રથમ હેતુ આ હું સમજાવીશ, બધા જ હેતુઓ વિસ્તાર સહિત સમજાવીશ, પણ અત્યારે હેતુઓ લિસ્ટ કરી રાખો. ફર્સ્ટ હેતુ છે શ્રદ્ધાપદેન. બીજો હેતુ છે દેવકર્તૃત્વેન, એટલે કે દેવનું કર્તાપણું પણ છે. એ કઈ રીતે છે એ બધું તમને ડિટેલમાં એનાલિસિસ કરીને સમજાવીશ પછી. અને ત્રીજો હેતુ છે સોમભાવ સામ્યાચ્ય, એટલે કે સોમભાવની સામ્યતા છે. 3 હેતુ. અને આ ભાષ્યકારે 3 હેતુ કહ્યા છે. સૂત્રમાં આવતો ઇષ્ટાધિકારીણામ પ્રતીતે, એમાં જે પ્રતીતિ થાય છે કે જે આ યજ્ઞ કરનારા જે જીવો છે તેમના માટે જ આ એપ્લિકેબલ છે, એવી પ્રતીતિ સૂત્રકારે કહ્યું કે એવી પ્રતીતિ થાય છે. ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટી છે કે પ્રતીતિને કઈ રીતે પ્રતીતિ છે એની જસ્ટિફિકેશન આપે. એ ભાષ્યકારે એટલે કે મહાપ્રભુજી અહીંયા 3 રીઝન આપ્યા, 3 હેતુ આપ્યા. આ એન્ડલિસ્ટ કરી દીધા હોય તો પછી આપણે આગળ જઈએ. શ્રદ્ધાપદેન, દેવકર્તૃત્વેન, સોમભાવ સામ્યાચ્ચ. અહીં સુધી કોઈને પ્રશ્ન છે? પછી આગળ વધીએ આપણે.
ના. ઓકે, હવે આપણે હું સ્ક્રીન શેર કરું છું જેથી કરીને આ પુરુષોત્તમજીની ટીકા પણ જોઈ શકાય અને રેકોર્ડિંગમાં પણ આવી જાય. તો જેની પાસે પુરુષોત્તમજીની પ્રકાશ હોય, ભાષ્ય ઉપરનો પ્રકાશ, તે ઓપન અથવા તો હું સ્ક્રીન શેર કરીશ તેમાં પણ તે વાંચી શકશે. તો મારી પાસે નથી એવું. જો હવે તમારી સ્ક્રીન ઉપર આવશે આ. હવે આ સૂત્ર છે અશ્રુતત્વાદિતિ ચેતન ઇષ્ટાધિકારીણામ પ્રતિદેહ, અને એની ઉપર ભાષ્ય પ્રકાશ નામની ટીકા છે શ્રી પુરુષોત્તમજીની. અને એમાં પુરુષોત્તમજી વ્યાખ્યા કરે છે, ભાષ્ય ઉપરની વ્યાખ્યા. તેમાં એના દ્વારા આપણે સમજીએ, કારણ કે અન્ય ટીકાકારો એટલે કે ઈચ્છારામજી અને ગિરધરજીએ વધારે વિશેષ કાંઈ વ્યાખ્યામાં કહ્યું નથી. કેમ કે મને લાગે છે કે પુરુષોત્તમજીની જે ભાષ્ય પ્રકાશ છે તે ઇનફ લાગ્યું હશે એમને, ઈચ્છારામજીને અને ગિરધરજીને. તો તેથી કરીને કદાચિત ન વર્ણન કર્યું હોય, વધારે વ્યાખ્યાન કર્યું ન હોય, તેથી કરીને આપણે ભાષ્ય પ્રકાશ જોવું પડશે. ભાષ્ય પ્રકાશથી આપણે ત્રણેય હેતુને સમજી જઈએ. તો પ્રથમ જે હેતુ શ્રી મહાપ્રભુજીએ કહ્યો કે શ્રદ્ધાપદેન, તો એ આપણે હવે સમજીએ. તો જો અહીંયાથી શરૂ કરીએ આપણે સિદ્ધાંતાંશમ. આ જે છે સિદ્ધાંતાંશમ વ્યાકુર્વંતી, સૌથી ઉપરનો લાઈન. સિદ્ધાંતાંશમ વ્યાકુર્વંતી ઇષ્ટાધિકારીણમ ઇત્યાદि શ્રદ્ધાપદેન દેવકર્તૃત્વેન ચ ઇતિ યો વૈ શ્રદ્ધામ નારભ્ય યજ્ઞેન યજતે નાસ્તિ ઇષ્ટાય શ્રદ્ધદતા ઇત્ય અશ્રદ્ધાલુ નિંદયા ઉભયસ્ય દેવ મનુષ્યા ઇષ્ટાયઃ શ્રદ્ધતે ઇતિ શ્રદ્ધાલુસ્તુલ્યા ચ શ્રદ્ધાવત એવ યજ્ઞઃ ફલમુખ ઇતિ પૂર્વકાંડે લભ્યતે. આ એનો પ્રથમ શ્રી પુરુષોત્તમજીએ પ્રથમ હેતુનો અહીંયા વર્ણન કરે. પુરુષોત્તમજી શું કહે છે કે સિદ્ધાંતામ અંશમ વ્યાકુર્વંતી ઇષ્ટાધિકારેણ ઇત્યાદિ. સિદ્ધાંતનો હવે અહીંયા અંશ રજૂ કરી રહ્યા છે અમે. એમાં જે પ્રથમ અંશ જે છે એ છે શ્રદ્ધાપદેન. મહાપ્રભુજીએ જે શ્રદ્ધાપદેન શબ્દ વાપર્યો હતો એ અહીંયા છે. શ્રદ્ધાપદેનથી શું વિવક્ષિત છે એવી આકાંક્ષા થાય તો પુરુષોત્તમજી કહે છે, અથવા પુરુષોત્તમજી શ્રદ્ધાપદેન અને દેવકર્તૃત્વેન ચૈતિ એમ બંને શબ્દનો અર્થ એક સાથે અહીંયા એક્સપ્લેન કરી રહ્યા છે. જે ત્રણ હેતુઓમાંનો જે બે હેતુ છે શ્રદ્ધાપદેન અને દેવકર્તૃત્વેન, એમ બંને પદો લઈને એક સાથેનો વર્ણન અને એક્સપ્લેનેશન આપે છે અહીંયા પુરુષોત્તમજી. તો પુરુષોત્તમજી એ શ્રુતિ વચનનો અહીંયા રેફરન્સ આપે છે. કઈ શ્રુતિનો? તૈત્તરીય સંહિતા પ્રથમાષ્ટકમાં. તૈત્તરીય સંહિતા પ્રથમાષ્ટક, તૈત્તરીય સંહિતા પ્રથમાષ્ટકની અંદર આ શ્રુતિ વચન આવે છે કે યો વૈ શ્રદ્ધા મનારભ્ય યજ્ઞેન યજતે, યો વૈ શ્રદ્ધા મનારભ્ય યજ્ઞેન યજતે નાસ્તિ ઇષ્ટાય શ્રદ્ધતઃ ઇતિ અશ્રદ્ધાલુ નિંદયા ઉભયસ્ય દેવ મનુષ્યા ઇષ્ટાય શ્રદ્ધતે ઇતિ શ્રદ્ધાલુસ્તુલ્યાશ્ચ શ્રદ્ધાવતા દેવ યજ્ઞ ફલમુખ. આ પૂર્વકાંડમાં કહેવામાં આવેલું છે, એટલે સંહિતા સેક્શનમાં. તૈત્તરીય સંહિતા આવ્યો ને સમજમાં? સંહિતામાં આ યજ્ઞના કર્મકાંડમાં કરવામાં આ વર્ણન આવે છે. એટલે કે યજુર્વેદીય તૈત્તરીય શાખા અને તૈત્તરીય શાખાની અંતર્ગત તૈત્તરીય સંહિતા. સંહિતાની સાથે તૈત્તરીય આરણ્યક, તૈત્તરીય બ્રાહ્મણ, તૈત્તરીય ઉપનિષદ. આવી સમજમાં?
એમાં તૈત્રીય સંહિતાની અંદર આવ્યું. હવે સંહિતાની અંદર આ કહે છે, જો એનો અર્થ સમજો પહેલા. સંહિતાની અંદર એમ કહે છે તૈત્રીય સંહિતા, યો વૈ શ્રદ્ધામ અનારભ્ય યજ્ઞેન યજતે, જે શ્રદ્ધા વગર, શ્રદ્ધા વિહીન યજ્ઞ દ્વારા યજન જે કરે છે, ના ઇષ્ટાય શ્રદ્ધત, એને ઇષ્ટ પ્રાપ્તિ થતી નથી. આયુ સમજમાં? યો વૈ શ્રદ્ધા મનારભ્ય યજ્ઞ યજતે ના ઇષ્ટાય શ્રદ્ધત, અને એને ઈષ્ટ મળતો નથી શ્રદ્ધા વગર. ઈષ્ટ માટે શ્રદ્ધાની જરૂર છે, ઈષ્ટ પ્રાપ્તિ માટે. તો અશ્રદ્ધાલુ જે હોય એની નિંદા અહીંયા કરવામાં આવેલી છે. અશ્રદ્ધાલુની નિંદા કરવામાં આવેલી છે. એમ પુરુષોત્તમજી કહે છે ઇતિ અશ્રદ્ધાલુ નિંદયા. એવી રીતે અશ્રદ્ધાવાન જે છે એની અહીંયા નિંદા કરવામાં આવેલી છે. એક વાત સમજો, શ્રદ્ધા શબ્દનો અર્થ શું લીધો હતો આપણે ગયા સૂત્રમાં? યાદ કરો. મહાપ્રભુ શ્રદ્ધા શબ્દનો અર્થ મહાપ્રભુજીએ શું કર્યો હતો ગયા સૂત્રમાં? જો સત સત્યમ દધાતિ તથા શુદ્ધમ દધાતિ, અને બીજો પણ કર્યો હતો. જો યાદ કરો, શ્રદ્ધા પ્રયોગ, પદ પ્રયોગ જે છે પંચાગ્નિ વિદ્યામાં શા માટે કરવામાં આવ્યો છે? જો પંચાગ્નિમાં પ્રથમ જે હોમ છે, શ્રદ્ધાનો હોમ કર્યો દેવોએ, એમાં શ્રદ્ધા શબ્દ કેમ મૂકવામાં આવ્યો એનો પછી મહાપ્રભુજી અર્થ પણ કરેલો છે. કયો અર્થ કર્યો તો મહાપ્રભુ? નિષ્કામ. કેમ કે શુદ્ધમ દધાતિ નિષ્કામ, અમે ગઈ વખત સમજાવ્યું ગઈકાલે. તો નિષ્કામ પણ હોવો જોઈએ યજ્ઞ. આવ્યું સમજમાં? હા, એટલે શ્રદ્ધનો અર્થ સત્યમ પણ કર્યું. નહીં, અહીંયા શુદ્ધ નો અર્થ નિષ્કામ થાય છે. નિષ્કામ એ શુદ્ધ જ હોય છે, સકામ એ અશુદ્ધ હોય છે. તો શ્રદ્ધા એ નિષ્કામના હાથમાં મૂકવામાં આવ્યો હતો. યાદ કરો, ગઈ વખતે મહાપ્રભુજીએ ગયા સૂત્રમાં કહ્યું હતું. તો એ શ્રદ્ધા શબ્દનો અહીંયા અર્થ એ લેવાનો છે કે નિષ્કામ યજ્ઞ. યજ્ઞનો આરંભ જો સકામથી કર્યો તો ઈષ્ટ, એટલે કે સકામ યજ્ઞનો ટ્રાન્સેન્ડેન્ટલ કોઈ વેલ્યુ નથી. આવ્યું સમજમાં? ગીતાજીના શ્લોકથી કહી દઉં ને, યો ય શ્રદ્ધા સ એવ સહ. હા, જે જેવી શ્રદ્ધા રાખે છે તેવું તેવું મળે છે. નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મમાં જો નિષ્કામ ભાવથી જો કર્મ કરશો તો એ કર્મ રિટર્ન બેક નહીં થાય. સકામ જો કર્મ કરશો તો એ કર્મ ઓલવેઝ રિએક્ટ. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તો સકામ કર્મ જો કરશો તો રિએક્શન એનું આવશે. નિષ્કામ કર્મ કરશો તો એનું રિએક્શન નહીં આવે અને ટ્રાન્સેન્ડેન્ટલ વેલફેર આવશે. ટ્રાન્સેન્ડેન્ટલ વેલફેર એ રીતે આવશે કે તમારી અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધિ નિષ્કામ કર્મથી થાય છે. સમજમાં આવ્યું? સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ એટલે અંતઃકરણ શુદ્ધિ સર્વ નિર્ણય પ્રકરણના અનુસાર મહાપ્રભુજીના. તો અહીંયા શ્રદ્ધામ અનારભ્ય યજ્ઞેન યજતે એમ કહ્યું છે. યો વૈ શ્રદ્ધામ અનારભ્ય યજ્ઞેન યજતે, એમ જે સંહિતામાં કહેવામાં આવ્યું છે તેમાં શ્રદ્ધા શબ્દનો અર્થ પણ અહીંયા નિષ્કામ જ કરવો, એમ મહાપ્રભુજી કહે છે. જો આગળ જો શ્રદ્ધા પદે આવ્યું તો અહીંયા શ્રદ્ધા પદથી શું સમજાય છે હવે ઇન શોર્ટ સમજી જાઓ. પ્રથમ આહુતિમાં પંચાગ્નિ
પંચાગ્નિ આહુતિ અથવા તો પંચાગ્નિ યજ્ઞમાં જે પ્રથમ આહુતિ છે તે શ્રદ્ધાની આહુતિ દેવોએ આપી. તો શ્રદ્ધાની જો આહુતિ દેવોએ આપતા હોય તો શ્રદ્ધા ઓલરેડી સિદ્ધ હોવી જોઈતી હતી. અને શ્રદ્ધાનો અર્થ છે કે જીવના જે નિષ્કામ ભાવથી જે કર્મો કર્યા છે તે. તો એનાથી એક ઇમ્પ્લાઇડ મિનિંગ આવે છે પ્રીરિક્વિઝિટમાં કે દેવ આવી શ્રદ્ધાનો હોમ ત્યારે જ કરી શકે કે જ્યારે જીવે પૂર્વજન્મમાં નિષ્કામ યજ્ઞ કર્યા હોય. એનો એટલે જ્ઞાન માન હોય એના ને. જ્ઞાન સહિત નહીં, નિષ્કામ કર્મ જ્ઞાન નથી આવતો અહીંયા. બરાબર, એકલું જ નિષ્કામ કર્મ, રાઈટ. એકલું નિષ્કામ કર્મ એને કર્યા જોઈતા હોવા જોઈએ એવો અનુમાન લગાવી શકાય છે. કેમ કે અહીંયા દેવોએ શ્રદ્ધાનો હોમ કર્યો. ભાઈ શ્રદ્ધા લાવ્યા ક્યાંથી? પૂર્વ સિદ્ધ હતો તો જ લાવ્યા ને. પૂર્વ સિદ્ધ જો શ્રદ્ધા હતી તો એ ક્યાંથી આવી? જીવના પૂર્વ જન્મમાં જીવે જે નિષ્કામ કર્મ કર્યા હતા એનાથી જે સિદ્ધ નિષ્કામ જે વૃત્તિ એની હતી એનો હોમ કર્યો. તો એનાથી અનુમાન લગાવી શકાય છે કે બધા જીવોનો અહીંયા પ્રવેશ નથી. એ જ જીવોનો પ્રવેશ છે પંચાગ્નિ હોમમાં કે જે જીવોએ પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કે નિષ્કામ યજ્ઞ કર્યા હોવા જોઈએ, જેથી કરીને તેમની શ્રદ્ધા સિદ્ધ થઈ હોવી જોઈએ. એ સિદ્ધ શ્રદ્ધાના કારણે એ યજ્ઞ દ્વારા યજન કરી શક્યા. નહીં તો દેવો યજન જ ન કરી શકત શ્રદ્ધા વગર. તેથી કરીને અનુમાનથી એવું સમજાય છે કે એટલે કે પ્રતીતિ જે શબ્દ આવે છે ને કે ઇષ્ટાધિકારીનામ પ્રતીતિ, એ પ્રતીતિ કે અનુમાન જે છે તે આનાથી થાય છે, શ્રદ્ધા પદથી. એટલે એનો અર્થ એવો થયો કે જે જીવોએ નિષ્કામ કર્મ નથી કર્યા એના માટે અહીંયા પ્રવેશ નથી. કેમ કે નિષ્કામ કર્મ સિવાય સકામ જે કર્મ કર્યા છે એની તો શ્રદ્ધા સિદ્ધ જ નહીં હોય. અને જો શ્રદ્ધા સિદ્ધ જ નહીં હોય તો યો વૈ શ્રદ્ધા મનારભ્ય યજ્ઞેન યજતે નાઇષ્ટાય શ્રદ્ધતઃ, એ સાચું પડશે. તેથી કરીને એનો યજ્ઞમાં પ્રવેશ જ નહીં થાય. યજ્ઞમાં પ્રવેશ નહીં થાય તો દેવ એ શ્રદ્ધાને યજ્ઞમાં વાપરી કઈ રીતે શકે? તેથી કરીને પંચાહુતિ યજ્ઞ પણ પોસિબલ નથી એ સેન્સમાં. તેથી કરીને એવા જીવોનો અહીંયા પ્રવેશ નથી. તેથી એવું સિદ્ધ થાય છે અનુમાનથી કે તેથી કરીને એવા જીવો અહીંયા પંચાહુતિ બ્રાહ્મણમાં એનું વર્ણન છે કે જે જીવોએ પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કર્યા હોય તે જીવોનો. આ પ્રથમ હેતુ સમજાઈ ગયું? પ્રશ્ન હોય તો પૂછો. એટલે ખાલી બ્રહ્મ જ્ઞાન હોય તો એ લોકો એ જીવનો પણ આમાં અધિકાર નથી એવું થયું ને? ના, ખાલી બ્રહ્મ જ્ઞાનથી શું થશે? ખાલી બ્રહ્મ જ્ઞાનથી તો જ્ઞાન માર્ગી પ્રમાણે પ્રવેશ મળશે, એટલે કે જ્ઞાન માર્ગ પ્રમાણે ફલ મળશે તેમને. એટલે આ પંચાંગની વિદ્યામાં એ લોકોને ફળ મળતું નથી? ના, કેમ કે યજ્ઞ કર્યા નથી તો શું કરવા ફળ મળે? અચ્છા, યજ્ઞ અને બ્રહ્મ જ્ઞાન બંને હોવા જોઈએ. ઓકે, નહીં, પંચાગ્નિ અત્યારે નિષ્કામનું છે. રાઈટ, આઈ અન્ડરસ્ટેન્ડ. કર્મ માર્ગ માટે જ છે, જ્ઞાન માર્ગ માટે આવતું છે. જ્ઞાન માર્ગમાં તો પોતે સ્વયં પોતાનો ઉદ્ધાર કરે, બરાબર ને? હા, જ્ઞાન માર્ગમાં પોતે સ્વયમેવ અહમ બ્રહ્માસ્મિની આરાધના કરીને અહંકારનું લય જે છે તે બ્રહ્માગ્નિમાં હોમ કરવાનો એવો યજ્ઞનો વિધાન છે. કર્મકાંડી જે યજ્ઞ છે તેવો વિધાન જ્ઞાન માર્ગને લાગુ નથી પડતો. તો પછી આમાં બ્રહ્મ જ્ઞાન શા માટે લીધું છે? કેમ કે બ્રહ્મ જ્ઞાન સહિત કર્મ કરવાનો શ્રુતિનો તાત્પર્ય છે, એકલો જ્ઞાન કરવાનું શ્રુતિમાં તાત્પર્ય નથી. અચ્છા, શ્રુતિનો તાત્પર્ય એ છે કે તમે એક્સિલન્ટ બનો, બેસ્ટ બનો. બેસ્ટ શું છે કર્મમાં? કે જ્ઞાન સહિત કર્મ. કોરો નર્યો કર્મ જે છે બેસ્ટ નથી. અચ્છા, એટલે એકલું બ્રહ્મ જ્ઞાન હોય તો એને સ્વતઃ મોક્ષ છે? એવી તમે સિદ્ધાંત નહીં કરો. અત્યારે જ્ઞાન માર્ગની આપણે ચર્ચા નથી કરી રહ્યા. જ્ઞાન માર્ગ એક અલગ માર્ગ છે.
ના ના, આમાં જ્ઞાન માર્ગ આવી રહ્યો છે એટલે હું કઉ છું. આમાં જ્ઞાન માર્ગની અહીંયા ચર્ચા નથી, આ કર્મ માર્ગની ચર્ચા. આ ના, કર્મ- બ્રહ્મ વિદ્યા, આઈ મીન બ્રહ્મ વિદ્યા, સોરી. હા એટલે હા બ્રહ્મ વિદ્યાનો છે તો તેમાં કર્મ, એક વાર સમજો, કર્મને જ્ઞાનની અપેક્ષા છે, જ્ઞાનને કર્મની અપેક્ષા છે. યુ કેનોટ બરાબર. હા, સેગ્રીગેટ ધેમ. અચ્છા. એનું તાત્પર્ય એ છે કે જ્ઞાન સહિત કર્મ કરો. બ્રહ્મ જ્ઞાન પણ લો, પણ એકલો માત્ર બ્રહ્મ જ્ઞાન નહીં, હા કર્મ પણ કરો. હા અને એકલો કર્મ નહીં પણ જ્ઞાન પણ સિદ્ધ હોવો જોઈએ. હવે તમને હવે જીવને માફક ન આવતું હોય બંને કરવામાં, અને એકલો માત્ર કર્મ માર્ગમાં જ એ રચ્યો પચ્યો બનવા માંગતો હોય, અથવા તો જ્ઞાન માર્ગમાં રચ્યો પચ્યો રહેવા માંગતો હોય, તો એ જીવની પ્રોબ્લેમ છે. અચ્છા. પણ એના કારણે કઈ શ્રુતિનો તાત્પર્ય બદલાતો નથી. શ્રુતિનો તાત્પર્ય એમાં જ છે કે કર્મ અને જ્ઞાન સહિત ઉપાસના થવી જોઈએ બ્રહ્મની. હા હા હા. જેમ મહાપ્રભુજી સર્વનિર્ણયમાં ગઈકાલે મેં તમને સમજાવ્યું, મહાપ્રભુજી કહે છે કે શ્રુતિનો તાત્પર્ય એક્સિલન્ટ કેસ એટલે કે બેસ્ટ કેસ કહેવામાં છે. અને બેસ્ટ કેસ એ છે કે જ્ઞાન પણ લો અને કર્મ પણ કરો. એટલે આવું કઈ કહેવાય ધવલભાઈ કે બંને પૂર્વકાંડ અને ઉત્તરકાંડ ને એક વાક્યતા કરી મહાપ્રભુજી? બે જોઈએ જ, બરાબર છે. એક વાક્યતા ખરી, પણ એ ફલ અહીંયા એક વાક્યતા નો બહુ નથી. ઇશ્યુ એ છે કે તાત્પર્ય શામાં છે શ્રુતિનો. હા હા હા. શ્રુતિ કહેવા માંગી શું રહી છે, હા, અને કયા તાત્પર્ય વશાત કહેવા માંગે છે. મૂળ તાત્પર્ય મુખ્ય કહેવાનો શું ભાવાર્થ છે? હા, ઓકે. હા, અને તાત્પર્ય એ છે કે માત્ર જ્ઞાન કે માત્ર કર્મમાં તાત્પર્ય શ્રુતિનો નથી. હા, શ્રુતિનો તાત્પર્ય છે બંને જ્ઞાન સહિત કર્મ કરવાનો. બરાબર. એવું મહાપ્રભુજી કહે છે. તો યો વૈ શ્રદ્ધામ અનારભ્ય યજ્ઞેન યજતે નાસી ઇષ્ટાય શ્રદ્ધતઃ ઇતિ અશ્રદ્ધાલુ નિંદયા ઉભયસ્ય દેવ મનુષ્યા ઇષ્ટાય શ્રદ્ધતે. આજે પ્રથમ જે શ્રદ્ધાપદે સમજમાં આવ્યું. શ્રદ્ધાપદથી કઈ રીતે અનુમાન થાય છે કે પ્રતીતિ થાય છે કે આ બધા જીવો યજ્ઞ કર્યા છે પહેલા નિષ્કામ યજ્ઞ, એવી પ્રતીતિ હવે ખ્યાલ આવે છે. હેતુ એવી કઈ રીતે થાય છે? શ્રદ્ધા થી નિષ્કામ કર્મ કર્યા છે એટલે જ આ માર્ગે જઈ રહ્યા છે એવી પ્રતીતિ થાય છે. હા, સમજમાં આવ્યું. હા, આગળ દેવ કર્તૃત્વેન, એ જ પ્રથમાષ્ટકમાં, તૈત્રીય સંહિતા પ્રથમાષ્ટકની અંદર એ જ સંહિતામાં આગળ એમ કહેવામાં આવ્યું છે કે ઉભયસ્ય દેવ મનુષ્યા ઇષ્ટાય શ્રદ્ધતે. એટલે કે જીવ યજ્ઞ કરે છે અને દેવને અર્પણ કરે છે યજ્ઞ દ્વારા. એ અર્પિત જે યજ્ઞનો ફલ, જે હોમ જે છે, જે દેવોને અર્પિત કર્યો હતો યજ્ઞ દ્વારા જીવોએ, મનુષ્યોએ, એનો ઇન રિટર્ન દેવ પણ જીવને કંઈક એક્સચેન્જમાં આપે છે. જેવી રીતે જીવ દેવને આપે છે યજ્ઞ દ્વારા, તેવી રીતે ઇન રિટર્ન દેવ પણ જીવને આપે છે. કારણ કે પરસ્પરમ ભાવયંત, પરસ્પર આપલે હોય, વન વે વ્યવહાર ન ટકે, બંને સાઈડથી વ્યવહાર ટકે. જેવી રીતે વ્યવહારમાં એવું છે, જેવી રીતે કોઈ પણ ફિનોમિના લઈ લો, એમાં
એક્સચેન્જ આવશ્યક છે કે કોઈ વસ્તુ આપે તો કોઈ વસ્તુ લે, કોઈ વસ્તુ લે તો કોઈ વસ્તુ આપે ઇન રિટર્ન, અને એને દેવ કહેવાય. દીવું ક્રીડા વિજિગીષા સ્વપ્ન કાંતિ ધૃતિ ઇત્યાદિ એવો ધાત્વાર્થ થાય છે દીવ ધાતુનો. તો દીવ ક્રીડા વિજિગીષા, દીવ ધાતુ જે છે એ દીવ ધાતુથી દેવ બનેલો છે, શબ્દ દેવ. અને ક્રીડા વ્યવહાર, દ્યુતિ, મોદ, મદ, સ્વપ્ન, કાંતિ, કાંતિ, હા ગતિ, હા, એવા 10 અર્થ થાય. તો એ જે દીવ ધાતુ જે છે એમાંનો એક અર્થ થાય છે કે જે ક્રીડા કરી શકે. તે ક્રીડા કરી શકે એનો અર્થ એ હોય કે તમે જેને આપ્યું એ રિટર્નમાં એ તમને પણ હેલ્પફુલ થાય, તો એ દેવ. આવ્યું સમજમાં? જે તે યાદ કરો, બાવાએ કહ્યું હતું કે પ્યુન પણ દેવ થઈ શકે, યાદ હોય તો. પ્યુનને કોઈક ઓફિસમાં જવું હોય તો પ્યુનને પહેલા ઓફિસની એન્ટ્રીમાં પ્યુન જો બેઠો હોય તો એને પહેલા આપણે કન્વિન્સ કરવો પડે કે જો આમ કરશે તો આમ કરશું. તો એ પણ દેવ છે. કોઈ પણ વસ્તુ દેવ બની શકે છે ક્યારે? જ્યારે આપણે કંઈક આપતા હોઈએ ને ઇન રિટર્ન એ આપણને આપતો હોય. એવી જ્યારે ઇન્ટરેક્ટિવ મોડમાં એક્સચેન્જ થતો હોય કોઈ વસ્તુનો, તો એમાં દેવત્વ આવે છે. તો દેવ શબ્દનો અર્થ માત્ર ખાલી આ દેવી દેવતાઓ નહીં. તો દેવ શબ્દનો પાણીનીય પ્રમાણે તો વ્યાકરણ પ્રમાણે તો ઘણો જનરલ અર્થ થાય છે, ઘણો વધારે અર્થ થાય, બ્રોડર સેન્સમાં અર્થ થાય છે દેવ ધાતુના પ્રકારથી. તો દેવ યજ્ઞમાં જ્યારે જીવ યજ્ઞ કરતો હોય છે ત્યારે દેવને કંઈક અર્પણ કરતો હોય છે હોમ દ્વારા, અને દેવને પુષ્ટ કરતો હોય છે. ઇન રિટર્ન દેવ જીવને પણ પુષ્ટ કરતો હોય છે પંચાગ્નિ વિદ્યા દ્વારા. કારણ કે કર્મ કોણ, પંચાગ્નિ હોમ કોણ કરે છે? દેવ. એ હોમ કરનાર દેવ છે કર્તા. અને કોના માટે હોમ થઈ રહ્યો છે? જીવના નેક્સ્ટ સૂક્ષ્મ ભૂતોનો સંસ્કાર કરવા માટે, જેથી કરીને જીવ એના મોક્ષના પ્રયાણમાં અગ્રેસર થઈ શકે, મોક્ષની જર્નીમાં અગ્રેસર થઈ શકે. તો જીવ દેવને કંઈક આપે છે, દેવ રિટર્નમાં જીવને કંઈક આપે છે. આ ઉભય અન્યોન્યાશ્રિત છે, દેવ મનુષ્ય અન્યોન્યાશ્રિત ફિનોમિના છે. અને એ અહીંયા કહે છે ઉભસ્ય દેવ મનુષ્ય ઇષ્ટાય શ્રદ્ધતે. દેવને પણ શ્રદ્ધાની આવશ્યકતા હોય છે, જેવી રીતે જીવને શ્રદ્ધાની આવશ્યકતા હોય. દેવ અને મનુષ્ય બંનેની અહીંયા તુલ્યતા બતાવવામાં આવી છે શ્રદ્ધાના પર્સપેક્ટિવથી. અને કેમ કે દેવ કર્તૃત્વ છે અહીંયા. દેવ કર્તૃત્વ કઈ સેન્સમાં? કે દેવોએ શ્રદ્ધાનો હોમ કર્યો એમ કહેવામાં જે આવે છે પ્રથમ હોમમાં, પંચાગ્નિ વિદ્યામાં. તો દેવોએ શા માટે હોમ કર્યો? કેમ કે જીવોએ દેવોનો હોમ કર્યો તો પહેલા. પ્રતિ ઉપકાર કરવા માટે દેવોએ જીવનો હોમ કર્યો અત્યારે. તો દેવોએ જીવ માટે જો હોમ કર્યો હોય તો એનો અર્થ અનુમાનથી સમજી શકાય છે કે જીવે દેવો માટે પણ હોમ કર્યો હશે. તેથી કરીને આજે જઈને દેવો જીવને માટે હોમ કરી રહ્યા છે. આ દેવના કર્તૃત્વના કારણે પણ અનુમાનથી સમજાય છે, પ્રતીતિ થાય છે કે જીવે પણ હોમ કર્યા હશે એના પૂર્વજન્મમાં, નિષ્કામ હોમ. તેથી કરીને પણ અહીંયા એ સમજાય છે કે બધા જીવો માટે આ એપ્લિકેબલ નથી.
માત્ર એ જ જીવોને એપ્લિકેબલ છે કે જે જીવોએ પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કર્યા હોય. સમજમાં આવ્યું દેવ કર્તૃત્વેના? તો અત્યારે તો યજ્ઞો થતા નથી તો અત્યારે કર્મકાલ સ્વભાવ કરતા મંત્ર વગેરે બધું જ કોલેપ્સ થઈ ગયું છે, તેથી કરીને પોસિબલ નથી. આ મહાપ્રભુજી કહે છે અત્યારે કર્મકાંડ જે છે નો કોલેપ્સ થઈ ગયો છે. કર્મ બધા અંગો કર્મના કોલેપ્સ થઈ ગયા છે, પોસિબલ નથી. પછી દેવોને મળે શું? તો એ દેવોને ખબર. આપણને શું મળે જોવા, આપણને કશું મળે નથી, દેવા તો જે નહીં મળશે ચાલશે. એટલે તો મહાપ્રભુજી કહે છે કર્મ માર્ગ જે છે અત્યારે બહુ જ ડિફિકલ્ટ છે. સાંપ્રત કાળમાં કર્મ માર્ગ ડિફિકલ્ટ છે, જ્ઞાન માર્ગ ડિફિકલ્ટ છે. એકલો એક માર્ગ એ પણ પાછો ડિફિકલ્ટ નથી રહ્યો હવે. જે મહાપ્રભુજી કહેતા કે ભક્તિ માર્ગ અને શરણાગતિ કમ્પેરેટિવલી સહેલા છે, પણ હવે તો ભક્તિ માર્ગમાં પણ કૌભાંડો કરે છે લોકો. કૌભાંડો ભક્તિ માર્ગમાં થવા માંડ્યા છે હવે અત્યારે. તો શું થાય? બધા માર્ગો ધ્વસ્ત થઈ ગયા છે હવે. પણ માર્ગ ધ્વસ્ત થઈ ગયા છે, પણ જે ડેસ્ટિનેશન છે એ હજુ પણ છે. તેથી કૃષ્ણ એવ ગતિ ગ્રાઉન્ડ છે, પિલર્સ ગયા છે પણ ગ્રાઉન્ડ તો છે. તો તેથી કરીને ધર્મી છે, ધર્મ ગાયબ થઈ ગયો છે, પણ ધર્મી તો છે, તેથી ધર્મીને પકડી રહેવું. This is the max we can do. This is the least we can do, not max. બીજું કરો. તો દેવ કર્તૃત્વને સમજાઈ ગયું. હવે આગળ જઈએ. જો અહીંયા કહે છે કે અત્ર ચ શ્રદ્ધાપદેન ઉક્તરીત્યા નિષ્કામ કર્તારઃ લભ્યન્તે. સમજમાં આવ્યું ને? શ્રદ્ધાપદેન ઉક્તરીત્યા નિષ્કામ કર્તાર, નિષ્કામ કર્તાને પ્રતીતિ થાય છે શ્રદ્ધાપદને કારણે. તેથી નિષ્કામ કર્તાની પ્રતીતિ થાય છે. તેથી કરીને બધા જીવો માટે એપ્લિકેબલ નથી. જે જીવ નિષ્કામ કર્મ કર્યા હોય તેના માટે એપ્લિકેબલ છે, અન્યથા નહીં. આગળ દેવાનાંચ પ્રત્યુપકારઃ તેષામ એવ આવશ્યક ઇતિ હોમમ પ્રતિ દેવાનામ કર્તૃત્વેન ચ એવ પ્રતીયન્તે. દેવોનો પણ ફરજ બને છે પ્રત્યુપકાર. જીવોએ જ્યારે હોમ કર્યો તો એના ઇન રિટર્નમાં એમણે પણ પ્રત્યુપકાર કરીને જીવ માટે પણ એમને હોમ કરવો જોઈએ. એ જે હોમ દેવો કરી રહ્યા છે પંચાગ્નિ વિદ્યામાં. અને એથી કરીને કેમ કે દેવો કરી રહ્યા છે તેથી એવું અનુમાન લગાવી શકાય છે કે જીવોએ પણ એમનો હોમ કર્યો હશે દેવ માટે. તેથી કરીને પણ અહીંયા સમજાય છે કે બધા જીવો માટે એપ્લિકેબલ નથી, માત્ર એ જીવો માટે કે જે એમણે પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કર્યા છે. સોમભાવ સામ્યાચ્ચ ઇતિ. હવે ત્રીજો હેતુ. સોમભાવ સામ્યાચ્ચ इति तृतीयं हेतुं गृहीत्वा विभजन्ते इष्टाधिकारिणाम् इत्यादि. धूममार्गे आकाशश्चन्द्रमसमेशः सोमो राजा इति तस्य आहुतेः सोमो राजा संभवति इति च उच्यते. अतः श्रुतिः साम्यात् पूर्वोक्त इष्टाधिकारिण एव रंहन्ति न सर्व इति सिद्धम् इत्यर्थः. ત્રીજો હેતુ છે સોમભાવ સામ્ય. સોમભાવ સામ્ય એટલે કે એક વાત સમજો કે પ્રથમ આહુતિ માં એમ કહે છે કે દેવોએ શ્રદ્ધાથી હોમ કર્યો અને સોમો રાજા ભવતી. સોમ પ્રકટ થયો ફલ રૂપેણ. આવ્યું સમજ? પ્રથમ હોમમાં સોમો રાજા ભવતી, સોમ પ્રકટ થયો એ આહુતિના કારણે. આ સોમ છે એટલે કે શ્રદ્ધાનો હોમ અને સોમનું ઉત્પન્ન થવું. આના સાથે અનેક બીજી શ્રુતિ છે અન્ય જગ્યાએ
જ્યાં ધૂમ માર્ગ માટે એમ કહેવાય છે આકાશશ્ચ ચંદ્રમસ સમેશ સમેશ સોમો રાજા ભવતી, ત્યાં પણ તસ્ય આહુતે સોમો રાજા સંભવતી એવી રીતેનો જ વર્ણન છે ત્યાં ધૂમ માર્ગ માટે પણ. કે બીજી શ્રુતિમાં, અન્ય શ્રુતિ, પંચાગ્નિ વિદ્યાની શ્રુતિ નહીં પણ અન્ય શ્રુતિ, અન્ય જગ્યાએ જ્યાં ધૂમ માર્ગનું વર્ણન છે ત્યાં ધૂમ માર્ગના વર્ણનમાં પણ એમ કહે છે કે સોમો રાજા ભવતી, સોમ જે છે પ્રાપ્ત થાય છે શ્રદ્ધાનો હોમ કરવાથી. તો એ શ્રુતિ અને આ અહીંયાની જે શ્રુતિ છે કે તસ્યા આહુતે સોમો રાજા સંભવતી, આ બંનેની સામ્યતા છે, શ્રુતિ સામ્યાત, બંનેને સિમિલેરિટી છે. બંનેની સિમિલેરિટી હોવાના કારણે એવું પ્રતીતિ થઈ શકે છે, આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તેથી કરીને આજે એ જીવોને અહીંયા રિફર કરવામાં આવે છે કે જે જીવો ધૂમ માર્ગેણ ઉત્ક્રાંતિ કરે છે. તેથી શ્રુતિની સામ્યતાના હોવાના કારણે, સોમભાવની સામ્યતા હોવાના કારણે, કે અથવા તો શ્રુતિ સામ્યાત એટલે કે શ્રુતિ, બે શ્રુતિની સિમિલેરિટી હોવાના કારણે અહીંયા એવું અનુમાન લગાવી શકાય છે કે પ્રતીતિ થઈ શકે છે કે આ ધૂમ માર્ગમાં જે અગ્રેસર થનાર જે જીવો છે તે જીવો માટે જ અહીંયા પંચાહુતિ બ્રાહ્મણમાં પંચાગ્નિ પ્રકરણનો વર્ણન છે, સર્વ જીવો માટે નહીં. નહીં. અતઃ શ્રુતિ સામ્યાત પૂર્વોક્ત ઇષ્ટાધિકારીણ એવ રંભંતી ન સર્વ ઇતિ સિદ્ધમ, બધા માટે નહીં એવું સિદ્ધ થઈ ચૂક્યું. એવી રીતે આ ભાષ્ય પ્રકાશ જે છે તેનાથી આપણે સમજી શકીએ છીએ. સમજમાં આવ્યું? એટલે સોમ એટલે શું? મેં તમને સમજાવ્યું હતું ને સોમ એટલે? આગળ પહેલા સોમ આપણે રાજા ભવતી. હા, આગળ મેં તમને ગયા પેલું સોમ. હા, હાજી બોલો. ગયા 2-3 સેશન પહેલા મેં તમને સમજાવ્યું તો પંચાગ્નિ વિદ્યા જ્યારે સમજાવી હતી ત્યારે મેં સમજાવ્યું હતું આ સોમ શબ્દનો અર્થ. કોઈને ખ્યાલ છે શું સમજાવ્યું હતું? લેવા જવું પડે સોમ ને એને અમુક અર્પણ કર, એની વાત છે આ અરણ્યમાં. સોમવારે એટલે ચંદ્રમાં એ તો યજ્ઞની કરુણાન્યાયની વાત કરી. એ તો પૂર્વ પક્ષ યજ્ઞની હા. આપતી વખતે સોમની જરૂર પડે. પૂર્વ પક્ષી હતો, સિદ્ધાંત નહોતો એ. ઓ, અરુણાન્યાય તો પૂર્વ પક્ષનો સિદ્ધાંત હતો ને, એ પૂર્વ પક્ષનો હતો, બરાબર છે. સિદ્ધાંતી નહોતો એ. આ સિદ્ધાંતી નતો. તો શું હતું એ? સોમનો એક અર્થ તો દારૂ પણ થાય છે. એ અહીંયા વિવક્ષિત નથી ને, પણ તો સોમ એટલે કઈક એ જાતની વનસ્પતિ લાવવાની હોય છે એવી વાત હતી. અહીંયા એ વિવક્ષિત નથી. અહીંયા તો બોલો ઇન્દ્રાથી કે છે ઇન્દ્રા થોડો ચંદ્રમાં, એ પણ ખરું ને? એ કે ગડબડ થઈ ગઈ. એ તો સોમનાથ નો મિનિંગ ચંદ્રમાં પણ થાય છે એવું છે. એ તો પૂર્વ પક્ષનું કહેવું છે, હા છે. સિદ્ધાંત નથી આ. આ તમારો હોમવર્ક છે, ચલો કરી લાવો કે આનો અર્થ શું. જો શ્રદ્ધા શબ્દનો અર્થ તો જલ, બધા શ્રદ્ધા શબ્દનો અર્થ જો જલ થતો હોય, સોમ. હા, શ્રદ્ધા શબ્દનો જો શબ્દનો અર્થ જો જલ, આપ થતો હોય, તો હવે સોમ શબ્દનો હા. શું હશે? એ પેલું મનનો ચંદ્ર ને એવું બધું કહ્યું હતું તમે, એ વાત પૂર્વ પક્ષ છે. યુ આર ના કન્ફ્યુઝ. એ તો શ્રદ્ધા નથી આવે. અમૃત ના થાય? અમૃત
હવે આ બધા આવી રીતે ઇન્ટરપ્રિટેશન કરો છો તમે. અ, ભાષ્ય વાંચો પછી વળી પાછા નેક્સ્ટ ટાઈમ આન્સર લઈને આવજો. ધવલભાઈ સોમનો સોમ ઉત્પન્ન થયો તો દેવ ઉત્પન્ન એવું કંઈક બોલ્યા હતા તમે દેવ. ફરીથી તમે વાંચીને આવજો. મેં 2-3 સૂત્ર પહેલા સમજાવ્યું હતું. આ સોમો રાજા ભવતી સંભવતી એ મેં તમને સમજાવ્યું હતું પહેલા પણ. પ્રથમ 2 સૂત્રમાં કે 3 સૂત્રમાં સમજાવ્યું હતું આ. દશરથભાઈ શુક્રવારનું લેસન આવ્યું. હા બહુ બોલાયેલું છે. તમે બધા પૂર્વ પક્ષનો વધારે યાદ રાખ્યો છે. પૂર્વ પક્ષ છે એ બધા ચંદ્રમા મનસો જાત હૈ એ બધા એ તો પૂર્વ પક્ષ એ ગઈ વખતે જ સમજાવ્યું હતું. હા એ પૂર્વ પક્ષ છે, એ સિદ્ધાંત નથી. પૂર્વ પક્ષ એટલે થયા છે ને તો એ વધારે થઈ ગયા અંદર. કઈ વાંધો નહીં. અહીંયા આ સૂત્રમાં કોઈને પ્રશ્ન છે? એટલે આ જે પ્રતિમાબેને કીધું કે દેવનું શું થાય તો એવું આપણે કહી શકીએ કે એ બધા તિરોહિત થઈ જાય આ કલિકાળમાં, નિષ્કામ કર્મ થતા ના હોય, યજ્ઞ ન થતા હોય. હા, ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષ્વિહ તિરોહિતાદિ દૈવેષુ. હા બરાબર. આધિદૈવિક તો સ્વરૂપ બધા તિરોહિત થઈ ગયા છે તીર્થમાં. હા હા અને ઉપાસના માર્ગનો પણ ઉચ્છેદ થઈ ગયો છે. રાઈટ. કેમ કે કર્મનો ઉચ્છેદ થઈ ગયો છે. હા. અને કરતા મંત્ર શુદ્ધ રહ્યા નથી, દેશકાલ શુદ્ધ રહ્યા નથી. હા. તો દેવ પણ કઈ રીતે રહી શકે? હમ. તિરોહિત થઈ જશે. દેવ તિરોહિત થઈ જશે તો યજ્ઞ કરો તો તિરોહિત દેવતા સાથે યજ્ઞ કરો તો શું ફળ મળે? કઈ જ નહીં. ભસ્મન્યેવ જુહોતિ સ. હવે તમે યજ્ઞ કરતા રહો, અમેરિકામાં આવીને યજ્ઞ કરો. હા કર્યા છે. પુરુષોત્તમ યજ્ઞ કરો, સર્વોત્તમ સ્તોત્ર યજ્ઞ કરો. કયા બીજા છે યજ્ઞ? સોમ યજ્ઞ કરો અમેરિકામાં આવીને. યુઝલેસ છે. ભસ્મન્યેવ જુહોતિ સ. ઇવન ઇન્ડિયામાં ભસ્મન્યેવ જુહોતિ સ છે તો એ અમેરિકામાં આવીને તો શું કરી શકવાના હતા? સાધન પણ શુદ્ધ ના રહ્યા ને, એવું થયું ને. સાધન શુદ્ધ નથી, કર્તા શુદ્ધ નથી, મંત્ર શુદ્ધ નથી, દેશ કાલ કશું પણ શુદ્ધ નથી. સૌથી પહેલા તો નિષ્કામ જ નથી. કામના સાથે શરૂઆત આવે છે. એક્ઝેક્ટલી. નિષ્કામ નથી, નિષ્કામ યજ્ઞ નથી. પછી યજ્ઞ કરવાનો લાભ શું? ભસ્મન્યેવ જુહોતિ સ. જેવી રીતે ભસ્મની હોમ આપે યજ્ઞમાં, એવું યજ્ઞનું ફળ છે. કાંઈ ફળ આપતું નથી. તેવી રીતે આ અત્યારે ગમે તેટલા યજ્ઞ કરવાના ભવાડા કરો, ઇટ્સ પાખંડ એન્ડ પાખંડ જ. આ હિપોક્રાઇટ્સ જ આ યજ્ઞ કરે. હિપોક્રાઇટ્સ જ આ બધા યજ્ઞ કરે. ઇટ્સ અ હિપોક્રેસી એન્ડ હિપોક્રેસી એન્ડ હિપોક્રેસી. ખબર છે કે દેશ કાલ શુદ્ધ નથી, ખબર છે કે અમેરિકા જેવો દેશ શુદ્ધ નથી વૈદિક કર્મ કરવા માટે, છતાંય બ્રાહ્મણ થઈને બધું ખ્યાલ છે છતાં પણ પાખંડ કરવા માટે યજ્ઞ કરે. અહીં આવીને શું પ્રાપ્ત થાય? પૈસા પ્રાપ્ત, પૈસા થાય. પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રચુરતા તો પાખંડની છે. તો એ પ્રોબ્લેમ છે. કોઈ યજ્ઞનો ફળ નથી પ્રાપ્ત થતો. અમેરિકામાં, ઇન્ડિયામાં નથી થતો, અમેરિકામાં કઈ રીતે થાય યજ્ઞનો ફળ પ્રાપ્ત? મહાપ્રભુજી કહે છે શ્રવણીને પ્રકરણમાં અત્યારે યજ્ઞ, અત્યારે કર્મકાંડ સર્વથા કોલેપ્સ થઈ ગયો છે. સિસ્ટમ હેઝ કોલેપ્સ્ડ. અને
કેમ કે એના અંગ કોલેપ્સ થઈ ગયા છે. અંગ કોલેપ્સ થઈ ગયા છે તો સર્વોત્તમ યજ્ઞ કરવાની શી જરૂર? પુરુષોત્તમ યજ્ઞ કરવાની શી જરૂર? તો આપણે આ યજ્ઞ કરીએ છીએ એકચ્યુઅલી આમ તો યજ્ઞથી આ થતો એઝ અ ભક્તિમાનના હેઠળ આ તો થયું, પણ જે કર્મકાંડ ખરેખર માનતા હશે, કર્મકાંડ કે જે ત્યાં ઇન્ડિયામાં ગમે તે લોકો જે કરતા હશે એ પણ અશુદ્ધ. આપણું તો અશુદ્ધ તો છે જ, કેમ કે એમાં તો ભક્તિમાં હેઠળ આ તો ધંધા ચાલી રહ્યા છે, એ તો અલગ જ વસ્તુ છે. પણ જે કર્મકાંડ જે છે ખરેખર જે હશે એ લોકોને તો શ્રદ્ધા હોય તો સાચું ગણી શકાય ને. આમ ખબર નહીં પડતી, પણ એવું બની શકે ને, કેમ નહીં? કશું નિષ્કામ કર્મ કરો, પણ કર્મનો પ્રોબ્લેમ એ છે કે એના બધા અંગો શુદ્ધ હોવા જોઈએ ને. દેશ અને કાલનું શું કરશો? કાલનું શું કરશો? ચાલો દેશ શુદ્ધ હશે, કાલનું કાલને કઈ રીતે શુદ્ધ કરશો? જે કાલ ચાલી રહ્યો છે એ શુદ્ધ જ નથી. કઈ રીતે શુદ્ધ કરશો? અમુક અંગ આપણા કંટ્રોલમાં છે, અમુક અંગ આપણા કંટ્રોલમાં નથી. આપણા કંટ્રોલમાં જે છે અને અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં નથી. દેશ કાલ આપણા કંટ્રોલમાં નથી. એક વાત સમજો, એલજીબીટી કોન્સ્ટિટ્યુશનલી વેલિડ છે અહીંયા યુએસમાં. હું એમ નથી કહી રહ્યો કે વેલિડ વૈદિકમાં નથી, પણ હું એમ કહી રહ્યો છું કે કોન્સ્ટિટ્યુશન, દેશ કાલ, કોન્સ્ટિટ્યુશન ચેન્જ થઈ જાય તો કોન્સ્ટિટ્યુશનને એબાઇડ કરવો પડે કે નહીં? જે દેશમાં રહેતા હોય એ કોન્સ્ટિટ્યુશનને ફોલો કરવું પડે નહીં? તો તમે એમ કહો કે અમારા વેદમાં તેમ એલજીબીટી ને બેન કરવામાં આવ્યા છે, તો શું કરશો? તમે ક્રાઇમ કર્યો કહેવાશે, કેમ કે કોન્સ્ટિટ્યુશનમાં તો એ ક્રાઇમ છે, એવું કહેવાય જ નહીં કે એવું કોઈ પ્રકારનો રેસિઝમ રખાય નહીં, અથવા તો એવી રીતે કોઈ પણ પ્રકારનો એલજીબીટી ને અગેન્સ્ટ કોઈ પ્રેજ્યુડિસ ના રખાય. તમે એમ કહો તો શું કરવાનું? અગ્નિહોત્ર લઈને ફરવાની આજ્ઞા છે, જ્યાં જાઓ ત્યાં. અત્યારે જાઓ અગ્નિહોત્ર ની અગ્નિ લઈને. અગ્નિ સાથે રાખવી જોઈએ. ભ્રષ્ટ થાય ના રાખે. અત્યારે જાઓ. પણ પછી દવા આ માર્ગના અર્થ જ ના રહ્યા ને. તો એ તો મહાપ્રભુજી કહે છે સર્વનિર્ણય પ્રકરણમાં કે અર્થ નથી આ માર્ગનો, પાખંડ થશે, બળવાનું નથી, કાંઈ મળવાનું નથી. પછી મળવાનું ગતિ શું થાય? જીવની ગતિ શું થાય? પણ એ તો મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ. હા. કર્મકાંડ નથી અવેલેબલ, જ્ઞાન કાંડ અવેલેબલ નથી, જ્ઞાન માર્ગ અવેલેબલ નથી, અથવા કર્મ માર્ગ અવેલેબલ નથી, કે કોલેપ્સ થઈ ગયો, તો શરણાગતિ તો છે ને. છે બરાબર. આપણે મહાપ્રભુજી ભક્તિમાન દ્રષ્ટિ કહે કે સર્વ માર્ગ નષ્ટ, એટલે આપણે કૃષ્ણ કર્મકાંડ ખરેખર કર્મ માર્ગના જે આચાર્ય છે એ લોકો પણ એવું કહે છે કે કર્મમાં નષ્ટ થઈ ગયો છે, કે આજે કે લોકો સ્ટીલ કે છે કે ના વેલિડિટી છે, આમ જસ્ટ જાણકાર માટે કે ના હોય, એ લોકોએ કીધું છે ને તે પણ નષ્ટ થઈ ગયો છે. એની મને ખ્યાલ નથી કે કયા કર્મના આચાર્યો એમ કહે છે કે બધું શુદ્ધ છે, એનું મને કઈ વધારે નોલેજ નથી. હું તો એટલું કહી શકું, મહાપ્રભુજી ચોખ્ખું કહી દીધું છે કે આવા બધા ધતિંગો કરવામાં કોઈ સાર નથી. બરાબર. કૃષ્ણ એવ ગતિર્મમ. બરાબર. ધવલભાઈ, અહીંયા જે નિષ્કામ કર્મ કયું છે, તો જે કર્મ માર્ગીય કરે છે કર્મ, તો એ પણ નિષ્કામ કર્મ એટલે ભગવદ અતિરિક્ત કોઈ પણ કામના એ સકામ થઈ જશે.
તો જે કર્મ માર્ગી કરે છે તો એ પોતાના ઉદ્ધારની કામનાથી કરશે કે ભગવત કામનાથી કરી રહ્યો છે આ બધું? એટલે પહેલા જે કરતો હતા વ્યવસ્થિત એમ. ભક્તિ માર્ગ હોય, ભક્તિભાવ હોય કે ના હોય, કે ભગવાનને સમર્પણ કરે કે ના કરે, વાત અલગ છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે જ્યારે કહે છે નિષ્કામ કર્મ, તો એ અર્થમાં કહે છે અહીંયા, જે હું સમજ્યો છું એ, કે એ ભગવાનને સમર્પણ કરતો હોય કે ન કરતો હોય, પણ નિષ્કામ શબ્દનો અહીંયા અર્થ એ છે કે જેવી રીતે કોઈકને કહ્યું હોય કે આ કરો, અને કેમ કરવું એ પૂછ્યા વગર જસ્ટ ખાલી કરી દેતો હોય કે આ મારો ડ્યુટી છે કરવી કોઈ વસ્તુને, એ ડ્યુટીફુલી કોઈ વસ્તુ કરવું એ નિષ્કામ. ડ્યુટીફુલ હોઈને કરવું કે આ મારી ડ્યુટી છે, શાસ્ત્રે કહ્યું છે હા, એટલે કરો. આ ભાવથી જ્યારે કરતો હોય કોઈ, તો એ નિષ્કામ કર્મ કહેવાય. એટલે નિષ્કામતાના પણ અલગ અલગ શેડ્સ થશે ને? એટલે કર્મ માર્ગીય માટે થશે કે કોઈ ફળની આકાંક્ષા વગર કરી રહ્યો છે. જ્ઞાન માર્ગીય માટે આત્મ ઉદ્ધાર એ નિષ્કામતા થશે, અને ભક્ત માર્ગ માટે ભક્તિ એટલે ભગવદ અર્થે કરવું. એટલે એના પણ 3 શેડ્સ અલગ થશે ને નિષ્કામતાના? ભગવાન એક્ઝેક્ટલી. ભક્તિ માર્ગમાં નિષ્કામનો અર્થ અલગ થાય છે, નિરુપાધિક નિષ્કામ સ્નેહનો, કારણ કે સ્નેહ પરક હોય છે વિશેષણ. અને અહીંયા કર્મ માર્ગ, કર્મમાં કોન્ટેક્સ્ટમાં આપણે જો નિષ્કામ કર્મ જોઈએ તો એ આ અર્થ નીકળે છે જે હમણાં તમે કહ્યું. મને એવું સમજાય છે કે પહેલા આપણે ઘણા વખત પહેલા એવું કંઈક સમજ્યા હતા કે સૂર્ય અને ચંદ્ર ઉત્પન્ન થાય તો જીવો ઉત્પન્ન થાય, એમ કે જીવોને ઉત્પન્ન કરવામાં સૂર્ય અને ચંદ્ર ઉપકારક છે એવું લાગે છે. એવું વિચારે? કરો પ્લીઝ મ્યુટ. હા ભાઈ, હા. હા, કે અહીં રાખીએ આપણે. એ સૂર્ય અને ચંદ્ર જીવોને ઉત્પન્ન કરવામાં મદદ કરે એવું વિચારાય? તમે વિચારીને આવજો, પછી આપણે ડિસ્કસ. એવું વિચારું છું અહીંયા બેઠી બેઠી. હા, તો અહીંયા કોઈ પ્રશ્ન ના હોય તો આ સૂત્ર પૂરો. અશુદ્ધત્વાદ ઇતિ ચેતન ઇષ્ટાધિકારિણામ પ્રતીતે, 6થો સૂત્ર પૂરો. હવે બીજા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે વાક્તમ વ અનાત્મ વિત્વાત તથા હિ દર્શયતિ 7મ સૂત્ર આપણે લઈશું. ભલે અહીં રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिका सर्व वैष्णव जय.